હેલો રાહુલ, ક્યાં છે તું? કેટલી વાર છે તને? મને બહુ જ ભૂખ લાગી છે. બસ આવ્યો 2 મિનિટ. દીદી રાહુલભાઈ સાથે જ વાત કરતી હતી. હે મહાદેવ, બસ હવે સીધા ટાઈમ પર આવી જાય તો સારું. આ રૂપા અને એની ડિમાન્ડથી હવે હું કંટાળું છું. ગમે એમ કરીને છુટકારો મેળવવો પડશે એનાથી. આ રિંકુ ક્યાં ગયા હશે? એક કામ કરું, ફોન કરી જોઉં. હેલો, હા, ક્યાં છો તમે? એ બબુચક, મંદિરની બહાર ચાની કીટલી છે ત્યાં જ છું. તું છે ને મ્યુઝિયમમાં મુકાય એવો પીસ છે, નંગ. કુણાલનો ફોન આટલો સતત બિઝી કેમ આવે છે? તારો દીકરો મોટો થયો બેટા, એની ગર્લફ્રેન્ડ હોય તો એની સાથે વાત કરતો હશે. મમ્મી, હું તો ઈચ્છું છું કે એને કોઈ ગર્લફ્રેન્ડ હોય, જેથી મારે એના માટે કોઈ છોકરી શોધવી જ ના પડે. હાશ, તમે મળી ગયા. સારું થયું ભીડમાં ખોવાઈ ના ગયા, નહીતર દીદી મારા પર બહુ જ ગુસ્સે થાત. પણ ચૂપ! દીદી ગમે ત્યારે સિગ્નલ આપે ને એની રાહ જોવાની છે. બોલ, મને અહીંયા કેમ બોલાવે? બસ થોડો જ સમય, પછી તમારા બધા જ પ્રશ્નોના જવાબ અને સાચો ગુનેગાર તમને જોવા મળી જશે. ચાલો હવે તમે લોકો પૂજા માટે અંદર આવી જાઓ. સિદ્ધાર્થ, જલ્દી ત્યાં જુઓ. આ રાહુલભાઈ ક્યાં જતા રહ્યા? હમણાં તો અહીંયા જ હતા. કોને જોવું ત્યાં? કોણ છે? એ જ જેના માટે મેં તમને અહીં સુધી બોલાવ્યા. જલ્દી ચાલો મારી સાથે. 1 મિનિટ દીકરા, આ ફળ ખાજે, શિવજીનો પ્રસાદ છે. બેટા, તું તારા હાથે તારી પત્નીને પાણી પીવડાવીને ઉપવાસ ખોલ. સ્વાતિ, હું આ બધા માટે અહીંયા નથી આવ્યો. ગોટ ઇટ? હવે અહીંથી નીકળું કેવી રીતે? તમારે કંઈ નથી કરવાનું. કદાચ આપણે અહીંયા જેના માટે આવ્યા છીએ ને એને ખબર પડી ગઈ છે કે આપણે એમને જોઈ લીધા છે. હવે અત્યારે ચલો જલ્દી મારી સાથે. કોને ખબર પડી ગઈ છે? કંઈ ક્લિયર કહીશ મને? હું તમને મારા મોઢે કંઈ જ નહીં કહું. હવે તમને તમારી આંખે જ બતાવીશ. ચાલો જલ્દી. સ્વાતિએ નક્કી મને જોઈ લીધો છે, એટલે એ આવે પેલા નક્કી મારે કંઈક કરવું પડશે.
અરે ઓ ભાઈ જરા જુઓ તો ખરી. અરે એના માટે તો થોડા મોઢું સંભાળીને, આ મંદિર છે. અરે એટલે જ તો આવ્યા છે કે ભગવાન અમારું સાંભળે અને તારા જેવી મસ્ત પત્ની અમને મળી જાય. અરે એના જેવી શું કામ, આ જ પરફેક્ટ છે. એ તારી લિમિટમાં રહે. એ ઊંઘવા આવ્યો છે? લે આખા તો થોડું શરીર બને. આ તમારા પૈસાદારોના ખાલી મગજમાં જ ચરબી ભરેલી હોય છે, બાકી શરીર પર તો હાડકા જ દેખાય છે. મારે ચરબી બનાવવી પણ નથી. હા નખરા તો બાકી છોકરીઓ જેવા જ છે. હા તારા જો જોવા દે, મારું ધ્યાન ના પટકાવીશ. શું થયું? આ લોકો મને હેરાન કરે છે. આ મંદિર છે, અહીંયા આવું બધું થતું હોય? આ ક્યાં ક્યાંથી આવી જાય છે આવા બધા? શરમ નથી આવતી? એક મિનિટ જુઓ, તમારે જે કંઈ પણ કરવું હોય બહાર જઈને કરો. આ મંદિર છે, અહીંયા ઝઘડા ના કરશો પ્લીઝ. તું કોણ છે અમને રોકવા વાળો? અહીંયા એક છોકરીની છેડતી થઈ રહી છે અને તમે અમને બહાર નીકળવાનું કહો છો. આ ભાઈ પણ આ ગુંડાઓ સાથે મળેલો જ છે. હા આ પણ ગુંડો જ લાગે છે. સારા કપડાં પહેરવાથી કોઈ જેન્ટલમેન નથી બની જતું. તારા ઘરમાં મા બેન નથી? તું એક સ્ત્રી ઉપર અત્યાચાર થાય છે અને તું એને સપોર્ટ કરે છે. અંદર કઈક બબાલ થઈ લાગે છે. હા હું જાઉં છું અંદર. એ સુકલકડી, અંદર કોઈ હમણાં ફૂંક મારશે ને તું ઉડી જઈશ. મોઢું સંભાળીને વાત કરો. તમે એમને ઓળખતા પણ નથી. ઓળખવાની જરૂર જ નથી. મોઢા પરથી જ દેખાય છે કે આ પણ અન્યાયને સાથ આપવા વાળો છે. એમણે અન્યાયનો સાથ નથી આપ્યો. એમણે માત્ર એટલું કહ્યું છે કે આ ઝઘડાથી બીજાને અડચણ થાય છે, તો શું અમે અન્યાય સામે અવાજ પણ ન ઉપાડીએ? આ મંદિર છે અને બીજા દર્શનાર્થીઓને તકલીફ પડે છે એટલે એમને બહાર જવાનું કીધું. બાકી અમને તો ખબર પણ નથી કે અહીંયા છોકરીની છેડતી થઈ છે. આ ગુંડાઓ મને હેરાન કરી રહ્યા છે. તમે લોકોએ હવે મંદિરમાં પણ ધતિંગ શરૂ કરી દીધા. બંધ કરી દેજો, નહીતર હવે જીવથી હાથ ધોશો. તું કોણ છે અમને રોકનારી? રસ્તો માપતી થા ને. લાગે છે તમે માર ખાઈને જ માનશો. તું અમને મારીશ હે છોકરી? હર હર મહાદેવ! રાહુલ રાહુલ આનામાં કોમન સેન્સ છે કે નહીં? આવી રીતે બૂમ ન પડે, સેન્સલેસ છે. જવા દે રિંકુ, ઝઘડો ના વધારીશ. આજે આ લોકોને જવા દઈશ ને તો કાલે આ બીજી છોકરીઓને હેરાન કરશે. સ્ટોપ ઇટ, ડોન્ટ ક્રિએટ અ સીન. તારી આ ગુંડા જેવી બહેન અહીંયા શું કરી રહી છે? સોરી સોરી મને નહીં, આમને કહો. સોરી. ચલો અત્યારે ત્યાંથી નીકળો, હું તો પોલીસ બોલાવી લઈશ. સ્વાતિ, મારે હવે કોઈ પુરાવા નથી જોઈતા. તારી સાથે હિસાબ પછી ક્લિયર કરીશ. મારી વાત તો સાંભળો. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ, સિદ્ધાર્થ! સ્વાતિ, દીદી! દીદી શું થયું તને? દીદી
રાહુલ રાહુલ તને શું થઈ ગયું છે? મેં આટલી મહેનતથી તારા માટે વ્રત કર્યું અને તું મને મળ્યા વગર જતો તો. રૂપા બીજી બધી વાત પછી લે મને પાણી પીવડા અને મારો ઉપવાસ ખોલ. મને બહુ જ ભૂખ અને તરસ લાગી છે. કુણાલ જલ્દી પાણી લાવ. હાલો ભાઈ. એક તો આજે એમને ઉપવાસ છે અને ઉપરથી આ વાગ્યું. ભાઈ જલ્દી પાણી પીવડાવો ને. તમે અટકી કેમ ગયા? પાણી પીવડાવો ને. હા ચાલો આ સારું થયું. સ્વાતિ ભાભીનો ઉપવાસ સાર્થક થયો અને એમનું વ્રત પણ પૂરું થઈ ગયું. તે અહીંયા વ્રત પૂરું કરવા નહીં પણ મને ડબલ ક્રોસ કરવા બોલાવ્યો છે. ડબલ ક્રોસ કરવા? તું આ શું બોલી રહ્યો છે રાહુલ? હેડ યુ લોસ્ટ યોર માઇન્ડ? હું ગઈ કાલથી ભૂખી અને તરસી છું ફક્ત તારા માટે. શટ અપ. આઈ નો વેરી વેલ કે સ્વાતિ અને સિદ્ધાર્થના સામે મને પકડાવવા માટે અહીં બોલાવ્યો છે. રાહુલ તું આ શું બોલે છે? મેં લોકોને નથી બોલાવ્યા. અચ્છા એમ તો એ લોકો અહીંયા શું કરે છે? સ્વાતિએ મને જોઈ પણ લીધો છે. હવે કેવું લાગે છે? સારું, તમે મારી સાથે ચાલો. જલ્દી ચાલો, નહીંતર મારા હાથમાં લાગેલો પુરાવો જતો રહેશે. માથું ફૂટ્યું છે તો પણ આને પુરાવાની જ પડી છે. સ્વાતિ રાહુલ આપણા રિલેશનના સ્વેર મને આ કંઈ જ નથી ખબર. મને હવે તારા પર એક પૈસાનો પણ ટ્રસ્ટ નથી, એટલે આ રિલેશનને હું અહીંયા જ એન્ડ કરું છું. ના રાહુલ પ્લીઝ, રાહુલ પ્લીઝ, હું મરી જઈશ રાહુલ, તારા વગર નહીં જીવી શકું. રાહુલ પ્લીઝ. કેન યુ પ્લીઝ સ્ટોપ ધીસ નોનસેન્સ? મને જૂઠું બોલીને લાવતા પહેલા પરિણામનો વિચાર કરી લેવો જોઈતો હતો તારે. રાહુલ, આનાથી છૂટવાનો આ ગોલ્ડન ચાન્સ છે, એટલે આ ડ્રામા ઓન રાખજે. પણ રાહુલ જસ્ટ શટ અપ. તું અને તારી બેન બંને ફ્રોડ છો, ફ્રોડ. એટલે મારે હવે રહેવું જ નથી. ના રાહુલ, આવું ના કરીશ. હું મરી જઈશ રાહુલ, હું નહીં જીવી શકું. ત્યાં જુઓ. હવે તો સમજી ગયા ને કોણ છે ગુનેગાર? ના, અત્યારે નહીં. તમે ફક્ત જુઓ. હું રાહુલને છોડીશ નહીં સ્વાતિ. રાહુલ! હવે તો જોઈ લીધું ને કે હું ખોટી નથી અને મેં કોઈ પાયા વિહોણી વાત નથી કરી. આ રહ્યો તમારો ગુનેગાર ભાઈ. રૂપા, તું અત્યારે અહીંથી ભાગ, નહીંતર બાજી બગડી જશે. ના રાહુલ, હું તને આવી રીતે સિચ્યુએશનમાં એકલો મૂકીને નહીં ભાગી શકું. અને એમ પણ બધા સામે હકીકત આવી ગઈ છે, તો પછી હવે એ લોકોને અંધારામાં રાખવાથી કોઈ મતલબ નથી. રૂપા, હું બધું સંભાળી લઈશ. તું અત્યારે જા. ના રાહુલ, હું નહીં જાઉં. રૂપા, તું અત્યારે જા, નહીંતર મારું મોઢું ક્યારેય નહીં જોઈ શકે.
રાહુલ તે મારી સાથે આટલો મોટો દગો કર્યો. બ્રો મારી વાત સાંભળો. સાંભળવા જેવું કશું નથી કર્યું તે. મેં તને મારા જીવથી વધારે સાચવ્યો અને તે જ મારી પીઠમાં છરો માર્યો. બ્રો મને મારી વાત ક્લિયર કરવાનો એક મોકો આપો. બધું જ ક્લિયર થઈ ગયું છે. મારે તારા મોઢેથી એક શબ્દ પણ નથી સાંભળવો. આજે ફક્ત તે મારો વિશ્વાસ નથી તોડ્યો રાહુલ, કે મને તોડ્યો છે મને. બ્રો સ્વાતિ સાચું કહેતી હતી. આટલો મોટો ગુનો કરીને, આટલો મોટો વિશ્વાસઘાત કરીને તું કેવી રીતે આરામથી ફરતો હતો? કેવી રીતે? આજ પછી તારો ને મારો કોઈ સંબંધ નથી. થેન્ક્સ, તમે મને બચાવી. થેન્ક્સ ને જઈને આગ લગાડો. અને સાંભળો, પુરાવા વગર કોઈ પણને ગમે તેમ બોલવું એ પાપ છે. તમે હમણાં પેલા ભાઈને બોલ્યા, શું તમને ખબર હતી કે ગુંડાઓ સાથે મળેલા છે કે નહીં? હું એમને ઓળખું છું એટલે કહું છું કે એવું ન કરી શકે. એટલે આજ પછી કોઈ પણ છોકરા ઉપર આક્ષેપ લગાવતા પહેલા 100 વખત વિચાર કરજો. એ છોકરો છે એટલે ખરાબ જ હોય તો દર વખતે જરૂરી નથી હોતું. સોરી, હવેથી આવું નહીં થાય. ગુલાબજાંબુ જેટલી આંખો ફાડીને શું જુએ છે? હું કઈ ઐશ્વર્યા રાય છું? ના, એંગ્રી યંગ મેન. હા આઈ મીન વુમન. હા એમ. લો પાણી પીવો. ના, આપણે પહેલા દીદીને શોધવા જઈએ. બાય ધ વે, સ્વાતિ દીદી અને તારો અકડુ ભાઈ છે ક્યાં? મંદિરની પેલી બાજુ ગયા હતા, પછી ખબર નહીં ક્યાં ગયા હશે. ધ્યાન ક્યાં હોય છે તારું? આ ડબલ બેટરી કામ કરે છે કે નહીં? ના, એવું નથી, પણ શું? હા, મેં હમણાં પણ જોયું હતું કે જ્યારે હું પેલા ગુંડાઓ સાથે ફાઇટ કરતી હતી ને, ત્યારે પણ તું ક્યાંક ખોવાયેલો હતો. ધ્યાન ક્યાં હતું તારું? કોને જોતો તો? તમને. અરે આ તો કઈ જ નથી. ક્યારેક હું તને આખું પિક્ચર બતાવીશ. ચાલ પેલા આપણે સ્વાતિ દીદીને શોધી લઈએ. અરે ઓ ડબલ બેટરી! હા, આવ્યો. આજની પૂજામાં અલગ એનર્જી હતી. હા, સાચી વાત છે મમ્મી. ઘણા વર્ષો પછી આવી મનને અપાર શાંતિ મળી છે. મનીષા, તું કેમ ચૂપ છે? તે ચૂપ જ હોય ને મમ્મી. તે આજે કૈલાશભાઈએ મોટા ભાભીને પાણી પીવડાવીને ઉપવાસ છોડાવવાનો હોય એ વાત તો દૂર રહી, પણ ભાઈએ ભાભીને પૂછ્યું પણ નથી કે એમણે ઉપવાસ છોડ્યો કે નહીં. ભાઈ વર્ષોથી આ બધું નથી કરતા એ જાણવા છતાં પણ તમે આવું બધું શું કામ બોલો છો? રંજન ભાભી, ભાઈની ભલે જૂની આદત હોય, પણ જે દીકરામાં મોટા ભાભી જીવ પરોવીને બેઠા હતા એ દીકરો જ પારકો થઈ ગયો. એટલીસ્ટ મારો દીકરો તો મારું માને છે, પણ તમારા દીકરાએ તો પરણ્યા પછી પત્નીનો પાલો પકડીને ઉડી ગયો. ના, સિદ્ધાર્થ મારો હતો, છે અને રહેશે. મારો દીકરો મને પૂછ્યા વગર એક ડગલું નથી માંડતો. એના વિશે તમે આવું ના બોલશો. ભાભી, એક ડગલું નહીં, તમારો દીકરો દૂર નીકળી ગયો છે. તમારો દીકરો આજે ઓફિસની મીટિંગ કેન્સલ કરીને સ્વાતિ સાથે પૂજા કરવા માટે મંદિરે ગયો છે.